श्री गणेशाय नमः। शांताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगी विरध्यानगम्यं वंदे विष्णु भवभयहरं सर्वलोकैकनाथं। सर्व दर्शक मित्रों सुप्रभात, जय श्री गणेश। बात करिए दिन विशेषनी। वासनात् वासुदेवस्य वासितं भुवनत्रय सर्वभूत निवासोसी वासुदेव नमोस्तुते। दिन विशेषની અંદર આજે પરિવર્તિની એકાદશીના મહત્વને આપણે મિત્રો સમજીએ તો ભાદરવા મહિનામાં શુક્લ પક્ષની જે એકાદશી જે છે એને પરિવર્તિની એકાદશી કહેવામાં આવે છે। ગામડા ગામની અંદર એક કથા કરતા હતા બધા ડોહાઓને સાંભળતો હતો હું, એટલે એક દાદા મને પૂછતા હતા કે આ ભાદરવા મહિનાની 11 એટલે શું કહેવાય? એટલે બીજા ડોહાએ તરત કીધું કે મહારાજને આ બધી નાની નાની વસ્તુ ના પૂછવાની હોય, કે ભગવાન કે 4 મહિના પોઠી જાય ને, ભગવાન હરી પોઠી જાય અને એવા સમયે 4 મહિના પછી વહીવટ કોણ કરે? તો કે શિવજીને વહીવટ સોંપવામાં આવે। આ ગામડાની વાતો બધી, શિવજીને વહીવટ સોંપવામાં આવે। આપણે કે મંત્રી કે બહાર જાય મહામંત્રી, પછી નહીં બીજાને સોંપતા, એમ શિવજીને બધું સોંપી દે અને શિવજી પછી 4 મહિના વહીવટ કરે, પછી ભગવાન પાછા કારતક મહિનાના શુક્લ પક્ષની 11 પાછા જાગી જાય। તો પણ તો કે આ પરિવર્તિની એકાદશી શું? અરે ભાઈ સમજ, ભગવાન પડખું ફરે ઈ ખાવતા હોતા આપણે પડખું નહીં ફરતા। મિત્રો આવી નાની નાની વાતો આપણા જીવનની અંદર ધાર્મિકતાની દ્રષ્ટિએ કેટલી વણાયેલી હશે, પણ એ બુઝુર્ગને ખબર છે કે આને પરિવર્તિની એકાદશી કહેવાય છે। હવે ભગવાનને પોઢવું, શિવજીને આ બધો વહીવટ સોંપવો, આ તો બધી કાકે બધી આપણી ધાર્મિક ક્રિયાઓ છે મિત્રો, ધાર્મિક વાર્તાઓ છે બધી, અમારા તમારા જીવનને પવિત્રતા આપે છે। અને એટલા માટે આ એકાદશીને આપણે પરિવર્તિની એકાદશી, બરોબર વાત બિલકુલ સાચી છે એમની, પણ ભગવાન ક્યાં પોઢ્યા છે? કે યોગ નિંદ્રામાં પોઢ્યા છે। તો યોગ નિંદ્રામાં પોઢતી વખતે ભગવાને સહેજ પડખું ફરે એટલે તરત જ એ પરિવર્તિની એકાદશીના દિવસે ભગવાન આજના દિવસે પડખું ફર્યા હશે, એટલે ત્યારથી માંડી આજ સુધી આ એકાદશીને આપણે પરિવર્તિની એકાદશી કહીએ છીએ। હવે બીજી વાત, આજે પદ્મા એકાદશી છે। મહાલક્ષ્મીજીનું એક બીજું નામ છે પદ્મા, બરાબર? પદ્મે પદ્મે મહાપદ્મે પદ્મ ધનુ ધનુ સ્વાહા। તો અહીંયા પદ્માવતી અથવા પદ્મા, તો આ મહાલક્ષ્મીનું એક સ્વરૂપ છે। તો આ મહાલક્ષ્મીની ઉપાસના માટે ખાસ કરી અને જે જીવો એમ કહેવાય છે સાંસારિક હોય અને એને જેને કહેવાય ને સંપત્તિની ઈચ્છા હોય, ભોગની ઈચ્છા હોય, પૈસાની ઈચ્છા હોય, બરકત થવાની હોય, ધંધાની અંદર હોય, તો એના માટે શેની પૂજા કરવી? તો કે એના માટે આજે મહાલક્ષ્મીની ઉપાસના કરવી। મહાલક્ષ્મીની ઉપાસના કરવાથી સારા પરિણામની પ્રાપ્તિ થાય। ગુલાબ હોય, કમર કાકડી હોય, કમળના પુષ્પ હોય, એના દ્વારા મહાલક્ષ્મીની ઉપાસના થાય। મધ દ્વારા માતાજી પર અભિષેક થાય। આ બધી વસ્તુઓ આપણને મહાલક્ષ્મીજીને જેટલી કરીએ એટલી ઓછી। મહાલક્ષ્મીજીની પૂજામાં તો જે કંઈ દ્રવ્ય આપણે અર્પણ કરવા હોય કરી શકાય છે। તો એવી પણ એકાદશી છે આજે, એને આપણે પદ્મા એકાદશી કહીએ છીએ। તળાવોમાં, નદીઓમાં નવા નીર ઉમેરાય વરસાદના કારણે, કારણ કે અષાઢ મહિનો અને શ્રાવણ મહિનાની અંદર વરસાદ પડે અને એના કારણે નવા નીર ઉમેરાય। અને એવા સમયે ગામડા ગામની અંદર હવે તો જો કે થોડું ઘણું આમ કહેવાય હાપ ગયા પણ લીસોટા રહ્યા છે, પણ પહેલાના એક સમય અમે જોયેલું કે આખું ગામ ભેગું થાય અને રામજી મંદિરમાંથી ભગવાનની પાલખી નીકળે અને એ જલયાત્રા કરવા માટે નીકળે અને ત્યારબાદ જે તળાવનો કિનારો હોય ત્યાં ભગવાન સ્નાન કરે। તો અમને એવું કહેવામાં આવતું નાનપણમાં કે ભગવાન આ જળને જ શુદ્ધ કરવા માટે આવે છે। જે તળાવની અંદર 12 મહિના પશુ પક્ષીઓ પાણી પીશે, બધા ગામવાળા તળાવના પાણીને વાપરશે, એને પવિત્ર બનાવવા માટે જળને ભગવાન પહેલું સ્નાન કરે છે અને એ સ્નાન એટલે જલ ઝીલણી એકાદશી। આજે ભગવાન નિજ મંદિરમાંથી બહાર નીકળી અને જળાશય સુધી જશે અને ત્યાં એનું સ્નાન થાય, ત્યાંની પંચોપચારે ષોડશોપચારે પૂજા થાય। તો આ એકાદશીને આપણે જલ ઝીલણી એકાદશી પણ કહીએ છીએ। હવે આજના દિવસે ભગવાન શ્રી હરિ કહેતા નારાયણની પૂજા તો થવી જ જોઈએ, પણ સાથે સાથે પિતૃઓના ઉદ્ધાર માટે આપણા પૂર્વજો જ્યાં હોય ત્યાં એને તૃપ્તિ મળે। આપણા પૂર્વજો કઈ યોનિમાં હોય, ક્યાં હોય, કઈ ગતિમાં હોય આપણને ખબર હોતી નથી, કારણ કે આપણી દ્રષ્ટિ બહુ સાંકડી હોય છે મિત્રો આ બાબતે। તો આજના દિવસે એક 11 આમ તો કહેવાય છે કે દર 11 કરવું જોઈએ, પણ આજના દિવસે ખાસ, કારણ કે આવતીકાલે છે ને એ વામન જયંતિ છે, વામન દ્વાદશી છે। તો આજના દિવસે પીપળે પાણી ચડાવવું જોઈએ। તો પીપળે જયારે પાણી ચડાવવા જઈએ ત્યારે ઘરેથી તાંબાના લોટામાં પાણી લઈ જઈએ, અંદર થોડો દર્ભ નાખીએ, સાથે સાથે સફેદ થોડા તલ નાખીએ, આ બધું નાખી અને પછી પીપળે જવાનું અને પીપળે પિતૃઓને રાજી રાખવા માટે અથવા ભગવાન શ્રી હરિનું સ્મરણ કરતા કરતા એ પીપળે આપણે જળ ચડાવીએ તો સમજી લો આપણા પિતૃઓ જ્યાં હોય ત્યાં રાજી થાય। બીજું,
વાતાવરણને પવિત્ર બનાવવા માટે ઘરની અંદર કોઈ પણ પ્રકારના વાસ્તુ દોષ હોય અથવા કોઈ પણ પ્રકારના ઘરની અંદર દોષ હોય જેના કારણે કજિયા કંકાસ થતા હોય, માથાકૂટો થતી હોય, કારણ વગરના ટેન્શનો વધતા હોય, પૈસા આવે પણ જતા રહેતા હોય, પગ કરી જતા હોય, લક્ષ્મી ટકતી ના હોય, ઘણા બધા પ્રશ્નો એવા છે જે આપણા દીકરા દીકરીના મોટા થઈ ગયા છતાં એને યોગ્ય જગ્યાના ઠેકાણા ન મળતા હોય, નોકરી ધંધામાં બરકત ન રહેતી હોય, આ બધી બાબતોને આપણે જાણતા હોઈએ. સંસારની અંદર આ બધી પીડાઓ તો રહેવાની, કારણ કે જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવો જન્મ મૃતસ્ય જ. જે વ્યક્તિ મરી જાય એનું મૃત્યુ થાય પછી એનું જીવન પાછું બીજું નિશ્ચિત છે, કારણ કે એને પાછું મરેલા એના પાછું જીવવું જ પડે છે. પણ બહુનામ જન્મ નામ અંતે એમ કહે છે કેટલા યોની પછી મનુષ્યનો જન્મ આપણને મળે છે અને એટલા બળભાગી માનુષ્ય તનુ પાવા રામાયણની અંદર ચરિતમાનસમાં લખ્યું છે કે કેટલા કર્મો થાય, કેટલા જન્મના પુણ્ય ભેગા થાય, ત્યારે અનેક યોનિઓમાં ફરતો ફરતો 84 લાખ યોનિના ચક્કર મારતો મારતો મનુષ્ય એ મનુષ્ય બને છે. અને ત્યારબાદ એમ કહેવાય છે કે એને પીડા જો થતી હોય તો એની પાસે અમુક વ્યવસ્થા છે આપણા ધર્મમાં, આપણા આધ્યાત્મિકતા આપેલી વ્યવસ્થામાં. અને એમાં એક વ્યવસ્થા છે, ઘરની અંદર હંમેશા તમારા ત્યાં તુલસીનો ક્યારો હોવો જોઈએ. જેને આંગણ તુલસીનો ક્યારો અને શાલિગ્રામની સેવા, આનંદ મંગલ કરું આરતી, હરિગુરુ સંતની સેવા, આ બધું ગ્રહસ્થીમાં હોવું જોઈએ. હરિનું ભજન હોવું જોઈએ, ગુરુના આશીર્વાદ હોવા જોઈએ, આંગણે અતિથિ આવતો હોવો જોઈએ, ઘરમાં તુલસીનો ક્યારો હોવો જોઈએ, પહેલી અને છેલ્લી રોટલી હંમેશા ગાય કૂતરા માટે કાઢતા હોવા જોઈએ, કોઈ પણ વ્યક્તિ ઘરેથી ખાલી હાથે ન જવો જોઈએ. આ બધી જ વસ્તુઓ જે ગ્રહસ્થી જેને સ્વીકારી છે એને આ વસ્તુ કરવી પડે. બાકી તેને ત્યક્તેને પૂજ્યતા ત્યાગીને ભોગવી જાણોની જે વાત છે, અને ભગવાને ગીતાજીમાં લખ્યું છે કે આ નથી કરતો એ અન્ન નથી ખાતો પણ પાપ ખાય છે. બોલો, તો આવી વાત તો અમને સ્પષ્ટ રીતે કરેલી છે. અને આજે ખાસ પરિવર્તનની એકાદશી જયારે હોય ત્યારે તુલસીજીની પૂજા અવશ્ય કરવી જોઈએ. તો તુલસીજીને દીવો, તમે તલનો દીવો તમે ત્યાં પીપળા કરી શકો, પણ તુલસીજીને કરવા માટે ઘીનો દીવો જોઈએ. તો ઘીનો દીવો કરીને જમણા હાથની લઈ અને પ્રદક્ષિણા કરવાની હોય છે. પદે પદેયામ પરિપૂજયામી સદ્યોસ્ય મેદ્યાદિ ફલમ દદામી તમ સર્વ પાપ ક્ષય હેતુ ભૂતા પ્રદક્ષિણા તે પરિતક કરોમી. તો પ્રદક્ષિણા કરવાની હોય છે. તુલસીજીની પ્રદક્ષિણા કરીએ, પીપળાની પ્રદક્ષિણા કરીએ, ભગવાન શ્રી હરિની જ્યાં સ્થાપના કરી હોય પીળા સ્થાપન ઉપર ત્યાં પ્રદક્ષિણા કરીએ, તો એમ કહે છે કે જન્મોના કર્મના પાપ બધા બળે છે અને એના કારણે સારી સફળતાની આપણને પ્રાપ્તિ થાય છે. તો અહીંયા ભાદરવા સુદ 11ને આપણે પરિવર્તિની એકાદશી, જેને પદ્મા એકાદશી પણ કહીએ છીએ, અને એ પ્રમાણે મેં કહ્યું એ પ્રમાણે ભગવાન યોગ નિદ્રામાં પડખું ફરે અને આ પરિવર્તિની એકાદશી બધા આપણે ઉજવતા હોઈએ છીએ. બીજી તમને વાત કહું કે પરોઢીએ સવારમાં આ એકાદશીની શરૂઆત થઈ. કેટલા વાગે? 4 કલાક અને 55 મિનિટે. અને આ એકાદશીનો પ્રારંભ આજે સવારમાં 4 કલાક અને 55 મિનિટે થયો અને આવતીકાલે સવારમાં 4 કલાક અને 21 મિનિટે આ 11 પૂરી થાય છે. પછી દ્વાદશી, એટલે હંમેશા જે લોકોએ જેમ કહેવાય જન્માષ્ટમીનું જે વ્રત જે કરતા હોય એને આ એકાદશી કરવી પડે. જન્માષ્ટમીનો ઉપવાસ કરતા હોય એને એકાદશી કરવી પડે. તો આજના દિવસે ચોખાનું ભોજન ન કરાય. એક વસ્તુ આ. એમ તો એમ કહે તુલસી પણ 11ના દિવસે ના તોડાય, પણ ભગવાન શ્રી હરિને જો ચડાવવાના હોય તો તુલસી તોડવામાં વાંધો, પોતાના માટે કંઈ ઉપયોગમાં લેવાના હોય તો તુલસી ના ચડાવાય. તો દસમના દિવસે તુલસી તોડીને 11મા દિવસે એનો ઉપયોગ થાય. પણ ક્યાંક ક્યાંક થોડી છૂટ આપવામાં આવેલી છે કે આજના દિવસે ભગવાન શ્રી હરિને તુલસી દ્વારા પૂજા કરવામાં આવે, શાલિગ્રામની સેવા પૂજા કરવામાં આવે, દૂધથી એને અભિષેક કરવામાં આવે, વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવામાં આવે. આ બધી જ વસ્તુઓ ભગવાન શ્રી નારાયણને પ્રિય થવા માટે જો આજના દિવસ માટે કરીએ અને એમ કરતા કરતા ઓમ નમો ભગવતે વાસુદેવાય, આ 12 અક્ષરનો મંત્ર જેને કહેવાય છે, પ્રહલાદને જેને ભગવાન પ્રાપ્ત થયા, 5 વર્ષના ધ્રુવને ભગવાન પ્રાપ્ત થયા, એવા આ મંત્રનું બળ છે. તો આપણે પણ જીવનની અંદર ભગવાન શ્રી હરિની એક સારા આશીર્વાદ કરવાની હોય છે. પંચામૃતથી સ્નાન કરાવીએ, શુદ્ધ જળથી સ્નાન કરાવીએ, ભગવાનને આપણે એમ કહેવાય નાળાછડીથી વસ્ત્ર અર્પણ કરીએ, યજ્ઞોપવિત હોય તો યજ્ઞોપવિત અર્પણ કરીએ, ન તો કાચા સૂતરનો તાંતળો હળદર સેજ લગાવી ભગવાનને અર્પણ કરવામાં આવે. સરસ મજાનું કેસર હોય તો કેસર, ચંદન હોય તો ચંદન, એનું તિલક કરીએ, સરસ મજાના ચોખા ચડાવીએ ભગવાનને. ચોખા ચડાવ્યા પછી અબીલ, ગુલાલ, સિંદૂર અને હળદર દ્વારા ભગવાનને સુશોભિત કરીએ. ત્યારબાદ ધૂપ કરીએ, દીવો કરીએ અને ભગવાનને નિવેદ ધરાવીએ. તો નિવેદની અંદર દૂધની બનાવટનું કોઈ પણ નિવેદ આજના દિવસ માટે ધરાવીએ તો ભગવાન પ્રસન્ન થાય અને એના દ્વારા સારા પરિણામો આપણને પ્રાપ્ત થાય. નિવેદ ધરાવ્યા પછી આપણે ભગવાનની સરસ મજાની પ્રદક્ષિણા કરીએ, ભગવાનની આરતી કરીએ. આ બધું જ કરવાથી છેલ્લે મંત્ર પુષ્પાંજલિ છેલ્લે ભગવાન પાસે આશીર્વાદ માંગવાના કે અપરાધ સહસ્ત્રાણી ક્રિયંતે હરનિશ્મયા દાસોય મિતિમાં મતવા ક્ષમસ્વ. પરમેશ્વર પરમાત્મા, હું તારો બાળક છું, કદાચ કોઈ મારી ભૂલ થાય તો એ ભૂલને માફ કરજે. કારણ કે જ્યો ધ્યાવે ફલ પાવે દુઃખ બિનસે મન કા. આ જોજો આપણે જય જગદીશ હરિની આરતીમાં આ વસ્તુ લખેલી છે કે તમારી ઈચ્છા પૂર્તિ માટે જો ધ્યાવે મન ફાવે, જે કંઈ તમારે મન પાવે એટલે તમે મેળવી શકશો. ક્યારે?
જે ઈશ્વરનું તમે ભજન કરશો તો દુઃખ બિનસે મનકા અને સુખ સંપત્તિ ઘર આવે અને કષ્ટ મીટે તનકા. આ 4 વસ્તુઓ ભગવાનની કૃપાથી પ્રાપ્ત થાય. શરીરની સુખાકારી મળે, જે કંઈ સંકલ્પો કરેલા એ સંકલ્પો સફળ થાય, સાથે સાથે દુઃખ દરિદ્રતાનો નાશ થાય અને સાથે સાથે સુખ સંપત્તિ ઘરમાં નિવાસ કરે. આવું પરમાત્માની ભક્તિનું આજનું આ મહત્વ છે અને એને આપણે પરિવર્તનની એકાદશી કહીએ છીએ. અને બીજું સાથે આપણે જયારે માંગવાનું હોય ત્યારે શું કહીએ કે વિષય વિકાર મિટાવો, પાપ હરો દેવા, શ્રદ્ધા ભક્તિ બઢાવો અને સંતન કી સેવા. ગ્રહસ્થી માટે આટલી વસ્તુ હોવી જોઈએ. શું? તો પહેલા વિષય ને વિકારોમાંથી મને મુક્તિ મળે. ઘણી વખત લાલસા માણસને બહુ પરેશાન કરતી હોય છે. ઈચ્છાઓ માણસના પરિવર્તનોને બદલી નાખતી હોય છે અને એના કારણે સારી સફળતા વધારે પડતી ઈચ્છાઓ, વધારે પડતી મહત્વાકાંક્ષાઓ, એની ઈચ્છાઓને એમ કહેવાય છે કે એટલું બધું જોર હોય છે કે માણસને સુખ જ નથી મળતું. ક્યારેય 5 મળે તો કે 50 મળે સારું, 50 મળે તો કે 500 મળે, 500 મળે તો કે 5 લાખ મળે, 5 લાખ મળે તો કે 5 કરોડ મળે. ધરાતો નથી કોઈ દાડો. પણ એવા સમયે વિષય વિકાર મિટાવો, પાપ હરો દેવા અને સાથે સાથે શ્રદ્ધા ભક્તિ બઢાવો અને સંતન કી સેવા. તો આ પ્રમાણે ભગવાનની પૂજા જો વિશેષ કરી થાય, એમાં ખાસ કરી તમને કહું, આજ તો પાછો રાજયોગ છે, બુધાદિત્ય યોગ છે. આજે સૂર્ય સાથે બેઠેલો સિંહ રાશિમાં સૂર્ય એક તો છે, તો સારામાં સારો છે. સાથે સાથે બુધ છે, બુધાદિત્ય યોગ બનાવી રહ્યો છે. તો આજના આ બુધાદિત્ય યોગના દિવસે જ્યારે એકાદશીનું પર્વ આવતું હોય ત્યારે એકાદશીનું પર્વ આપણા માટે એક અમૃત સમાન ગણાય છે. કે એમ કહેવાય કે છાંટણા પીએ ને ખાલી થોડા, એનું આચમન કરીએ ને તો પણ જીવનમાં સાચી અને સારી પવિત્રતાની પ્રાપ્તિ થાય. તો આવા પરિવર્તિની એકાદશીનું કોઈ પણ વ્યક્તિ વ્રત કરે, શ્રદ્ધાપૂર્વક કરે, તો પરમાત્માની કૃપાથી, ભગવાન શ્રી વિષ્ણુની કૃપાથી એની દરેક મનની મનોકામનાઓ પૂર્ણ થાય એવો આ પવિત્ર અવસર આપણને આજે મળ્યો છે. તો ધન્ય એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. મારે એકાદશીનું વ્રત કરવું છે, મારે ધ્યાન હરિનું ધરવું છે, મારે વૈકુંઠમાં જઈ વસવું છે. ધન્ય એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. જય ગણેશ.